હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે હું પહોંચી ગયો છું રાજસ્થાનની અંદર હું જઈ રહ્યો છું જેસલમેર. તો જેસલમેરની અંદર તમને ખબર જ છે બધાને કે કયો વિડીયો વાયરલ થયો છે, જોઈ સંભળાવી દો. હા, આપણા નસીબમાં છે કે નહીં એ જોશું અમે ત્યાં જઈને. જો અમારા નસીબમાં હશે તો એ પ્રોગ્રામમાં અમને જોવા મળશે, અથવા બીજું કંઈ મળશે તો એ પણ અમે તમને દેખાડીશું. તો અત્યારે છીએ અમે ઓન રોડ હાઈવે ઉપર. મળીએ આગળ નેક્સ્ટ સ્ટોપ ઉપર. અમૃતસર, બીકાનેર, અમૃતસર. In 600 meters, use the left lane to take the exit. બાળની હાલત જો ખરાબ થઈ ગઈ છે ગાડીમાં. અમે પૂરી નાઈટ હાકી જો થાકી ગયા. ના, વચમાં ક્યારેક હું હલાવતો હોય. આ ખોટું નહીં બોલવું. ટોલ લખવાય Use the left આપણે lane to હા take the સાઈડમાં exit. લઈ લો, સાઈડમાં. ટોલ લગાવી લઈ લો આનો ઉપરનો પહોંચી જા. રોડ ભાઈ એક નંબર છો, 6 લાઈન હતી. ગાડી હલાવવાની બહુ મજા First આવી. exit onto Bikaner. પાણીની જેમ હાલતી હતી ગાડી, માખણની જેમ. આપણે ગોંડલ રાજકોટના હાઈવે જેવું નહીં. યુટર્ન બતાવે. રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી છે થોડીક વાર આરામ માટે. અને અહીંયા જો ચારે બાજુ આ નકરા ઝાડવા આંકડાના જ છે. અને આ બાજુ આંકડા જ જેવું ચારે બાજુ તમે જોવો તો આમાં આંકડા જ તમને દેખાશે. વાગી ગયા છે અત્યારે લગભગ 11:30 જેવું વાગી ગયું છે. હવે અહીંથી અમે લગભગ બપોર પછી જેસલમેર જવા હતા. બધા હે ને નાના નાના ગામ જ છે અહીંયા. 10-12 ઘર હોય અને રોડ ઉપર બકરા જ આટા મારતા હોય નકરા. આ બાજુ આવો ને તો તમારે ડ્રાઇવિંગમાં બહુ ધ્યાન રાખવા જેવું. અને રાત્રે તો બહુ ખાસ ધ્યાન રાખવાનું. કૂતરા બકરા ગમે ત્યારે આટા પડે. અને અહીંયા હું ગામડું જડને જોવા ન મળે. છોટા છોટા ધાર ઉપર એક એક ઘર કરી બેઠા હોય અને આને ખેતીવાડી કરે. ધાર ઉપર ઉગે નહીં પાછું કાંઈ નહીં. આ તો મિલિટરી ભાષા જો છોકરા બધે. જય હિન્દ. ગામડાના રસ્તામાં ને In 300 meters, turn left onto Chaitanya, Jodhpur Road. 60ની સ્પીડે જ હલાવવાની. આ રોડ ઉપર લિમિટ જ આપી દીધી. એથી વધારે સ્પીડમાં નહીં હલાવજો. આ મીંદડા ગમે ત્યારે ગમે એને આડા પડે. જેસલમેર 160 કિલોમીટર જેટલું જ દૂર છે અહીંથી. હવે અમે પહોંચી ગયા છીએ અત્યારે રામદેવરા. અને આ રામદેવરાની માર્કેટ છે. બધા અલગ અલગ કેટેગરીની દુકાન ખોલીને બેઠા છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ રણુજા. અને જેસલમેર જવાનું હતું પણ ત્યાં બહુ ટ્રાફિક બહુ જાજો નથી એટલે આપણે અત્યારે નહીં જઈએ. તો અત્યારે મંદિર આપણે આવી ગયા છીએ પગે લાગવા દાદાને. જો આ માર્કેટ જો આખી ચાકુ ને તલવાર ને ભાલાઓ ને એવું કોઈને ખરીદવું હોય તો સામે જ દુકાન છે ભાઈ.
આ છે કરણી દ્વાર. આના પછી આગળ આવશે રામદેવજીનું દ્વાર અને પછી એમની સમાધિ આવશે. આ રામદેવરામાં રામદેવ પીરનું મુખ્ય મંદિર છે જે ઈસવીસન 1459માં જીવિત સમાધિ લીધી હતી. રામદેવ પીરનો પ્રિય વાહન હોવાથી અહીંયા કાપડના ઘોડાઓ પણ મૂકવામાં આવે છે. મંદિરની બહાર નીકળો એટલે તળાવ તરફથી જુઓ તો આ મંદિરનો આખો વ્યૂ છે જે બહાર સાઈડથી તમે જોઈ શકો છો. આ નેજાઓ જો ઉપર ફરકે છે ને, ગુજરાત અને રાજસ્થાનથી હજારો લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પગે ચાલીને આવે છે અને રામદેવ પીરના નારા લગાડતા આવતા હોય છે. જો કેટલા શ્રદ્ધાળુઓ તમને દેખાય છે. અને આ જે બાજુમાં જે તળાવ છે, માનવામાં આવે છે કે આ તળાવની અંદર સ્નાન કરવાથી તમને ચામડીના રોગો દૂર થાય છે અને અન્ય બીજી તકલીફ હોય એ પણ દૂર થાય છે. હાલો સુનિલભાઈ, કેવું મજા? રામદેવ પીર મજા આવી ગઈ ભાઈ. કેવી મજા આવી? નહોતી, અમને ખબર નહોતું પણ બાબાજીના દર્શન થઈ ગયા. જવાનું હતું ક્યાં અને નીકળી ગયા ક્યાંથી ખબર નહીં યાર. હા, જય રામદેવ પીર. પહેલી વાર આવ્યા પહેલી વાર આવ્યા. અમે બંને પહેલી વાર અહીંયા રણુજા આવ્યા છીએ. અમને ખબર જ નથી આ મંદિર હતું કાંઈ. અમે તો ઘૂમતા ઘૂમતા આવી ગયા. અમને રણુજા એટલે એમ હતું કે ભાઈ જય રામદેવ. રાજકોટની બાજુમાં આપણે રણુજા આવ્યો ને ઈ આ જગ્યા ભાઈ પહેલી વાર આવ્યા. બહુ વિશાળ મંદિર છે ને અહીંયા બાજુમાં તળાવ છે. સરસ છે, બધા આવો દર્શન કરવા. હા, શ્રદ્ધાળુ બહુ દૂર દૂરથી ચાલીને પણ આવે છે, તો તમે પણ એકવાર જરૂર અહીંયા આવજો. જો આ લોકો બોટિંગની રાઇડની મજા લે છે, લોકો જલસા પણ કરે છે આ તળાવની અંદર. આ મંદિર રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલું છે. જે અહીંયા રામદેવરા એટલે કે રણુજા કહેવામાં આવે છે. અહીંયા રામાપીર કોઈ કહે છે, કોઈ બાબા, કોઈ રામસા પીર, તો કોઈ કહે છે કૃષ્ણનો બીજો અવતાર છે.